મહેસાણા જિલ્લામાં ખાસ કરીને ખેડૂતો બાગાયતી ખેતી હવે વધારે અપનાવી રહ્યા છે। આજે એક એવા યુવા ખેડૂતની વાત કરવાના છીએ કે જેઓ ડ્રેગન ફ્રૂટની ખેતી કરે છે અને છેલ્લા 4 વર્ષથી આ ખેતીમાં સફળ બનેલા છે। આ ખેતીમાંથી તેઓ વાર્ષિક 2.5 લાખ જેટલી આવક મેળવે છે। જાણીએ। કલ્પેશ નારાયણભાઈ ચૌધરી છે અને મેં એન્જિનિયરિંગ કરેલું છે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશનમાંથી અને હું મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના મગરોડા ગામનો વતની છું। ભાઈ, તમે કેટલા વર્ષથી આ ખેતી સાથે જોડાયેલા છો અને ખેતીમાં જોડાવાનો વિચાર કેમ આવ્યો તમને? હું 4 વર્ષથી ખેતીમાં જોડાયેલો છું, બરાબર છે। જ્યારે પહેલા વર્ષે અમે ડ્રેગન ફ્રૂટનું વાવેતર મારા ફાધરે કરેલું હતું। જ્યારે અમે વાવેતર કર્યું એના પછી પહેલા જ વર્ષે અમને ફ્રૂટિંગ ચાલુ થઈ ગયું હતું। હવે જ્યારે ફ્રૂટિંગ ચાલુ થયું ત્યારે અમે આનું સેલિંગ કરવા માટે જે માર્કેટ શોધવું પડે, એ માર્કેટ શોધવા માટે અમે જે જોવાનું હતું એ જોયું, તો એમાં અમને થોડું રિટેલરમાં ઓછું મળતું હતું, એ બહુ ઓછા ભાવ હાલતા હતા। તો આનું એક એ આપણે કહેવાય કે જે ઓનલાઈન સેલિંગ કરવાનું હોય કે ઓનલાઈન જે વિડીયો મૂકવાના હોય ને એ બધું કરવાનું હતું, તો થોડું ટેકનિકલ નોલેજ માટે મારા જોડે ટેકનિકલ નોલેજ હતું, એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ હતું, એટલે પછી આના સેલિંગ માટે હું આમાં મારા ફાધર સાથે જોડાયો અને મેં પછી ટેકનિકલી આને થોડું સોલ્વ કર્યું, ઓનલાઈન મૂકવાનું ચાલુ કર્યું, મારી યુટ્યુબ ચેનલ પોતાની બનાવી છે અને વોટ્સઅપમાં, ઇન્સ્ટાગ્રામમાં એ રીતના મેં આનું જે કહેવાય ને કે પ્રોમો કે એડ કરી છે અને એ રીતે અમે ડાયરેક્ટ કસ્ટમર સાથે જોડાયા અને અમે અહીંયાથી ડાયરેક્ટ કસ્ટમરને પછી હવે ડાયરેક્ટ જે ફ્રૂટ હતા એ ડાયરેક્ટ કસ્ટમરને અમે પહોંચાડવાનું ચાલુ કર્યું। હાલ મારે 3 વીઘામાં આની ખેતી છે। ઉત્પાદનની વાત કરીએ તો તમને આખા સંપૂર્ણ 3 વીઘામાંથી કેટલું ઉત્પાદન મળી રહે છે? ગઈ સાલ અમને 700 કિલોનું ઉત્પાદન મળ્યું હતું, એના આગલી સાલ અમને 400 કિલોનું ઉત્પાદન મળ્યું હતું। એટલે ઉત્પાદન દર વર્ષે વધે જાય છે, એવું નહીં કે ઘટે। ઉત્પાદન પ્લાન્ટ જેમ મોટો થાય, એની અવસ્થા જેમ મોટી થાય, એ શિશુમાંથી બાળ થાય, બાળમાંથી યુવા અવસ્થા થાય, એવી રીતે એનું ઉત્પાદન વધી જાય છે। એટલે વર્ષે વર્ષે ઉત્પાદન વધે, દર વર્ષે એનું ઉત્પાદન 100-200 કિલો 300 કિલો એવું વધી જાય। ઉત્પાદનમાં સૌથી પહેલાં જ્યારે લગાવવાનું હોય, જ્યારે એનું આપણે પ્લાનિંગ કરતા હોય ડ્રેગન ફ્રૂટ લગાવવાનું, ત્યારે એ જે ખર્ચાળ છે એ જ બહુ મોટો ખર્ચો છે કે 1 વીઘે આપણને 4 લાખ 5 લાખનો ખર્ચો પડતો હોય, બરાબર। એ લગાયા પછી એમાં બીજો કોઈ ખર્ચો નહીં, એના અંદર તમારે ખાલી આપણે રોપણી કરતા હોય તો રોપણી કરવી પડે, એના અંદર કોઈ ઘાસ હોય તો એ નીકાળવું પડે અને આપણે જે ખાતર હાલતા હોય, જેમ કે ઓર્ગેનિક પદ્ધતિથી અમે કરતા હોય તો અમે છાણિયું ખાતર વર્ષમાં 2 વખત આપીએ છીએ, તો એ ખાતર આપવાનું, એટલે એ 20,000 ખર્ચામાં પતી જતું હોય, એટલો બધો ખર્ચો પાછળથી થતો નથી, પણ જ્યારે રોપણી કરીએ ત્યારે જ એનો ખર્ચો વધારે હોય છે। આપણને 3 વીઘામાંથી સંપૂર્ણ તમને કેટલી આવક મળતી હશે આમાંથી ગઈ સાલની વાત કરીએ તો ગઈ સાલ અમને 1.5 લાખની આવક થઈ હતી 700 કિલોના ઉત્પાદનમાં। 200 રૂપિયે કિલો અમે વેચાણ કરીએ છીએ, એમાંથી જો 20,000નો આપણો ખર્ચો કાઢીએ તો 1,30,000નો આપણો નફો ચોખ્ખો મળે છે। આ વર્ષે જોઈએ છીએ, આ વર્ષે ફ્રૂટિંગ હવે થોડું લેટ છે, ચાલુ થયું છે, 6 મહિના સુધી ફ્રૂટિંગ રહેશે। જેમ જેમ વર્ષ વધે એમ ફ્રૂટિંગ વધે અને આવક બી વધે, એટલે જેમ જેમ વર્ષ થશે એમ આવક એની વધતી જશે। આ વર્ષે તમને કેટલો અંદાજ છે? અંદાજે આ વર્ષે અમને 2 લાખ ઉપરનો અંદાજ છે, 2 થી 2.5 લાખનો અંદાજ છે, કદાચ એટલું થઈ જવું જોઈએ। જો જોઈએ હવે કેવું સિઝન રહે છે, કેટલી સમય સિઝન ચાલે છે, 6 મહિના સિઝન ચાલે છે, દિવાળી સુધી જો સિઝન ચાલે તો એટલું ફ્રૂટિંગ નીકળી જશે।